નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતનું રાજકોટ કે જે સૌરાષ્ટ્રના રાજકારણનું મૂળ કેન્દ્ર ગણાય છે, રાજકારણનું એપિસેન્ટર ગણવામાં આવે છે, તે રાજકોટ તો હાલ રાજકીય હલચલથી ધમધમી રહ્યું છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવશે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કે જે સૌરાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર કહેવાય છે, ત્યાં આજે નવા જૂનીના મોટા સંકેત મળી રહ્યા છે. કારણ કે આજે જ્યાં એક તરફ ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પહેલા જે બન્યું તે સૌરાષ્ટ્રના રાજકારણને આખું હચમચાવી ગયું. કારણ કે આ બેઠક પહેલા એક એવી મુલાકાત ઘટી કે જેના કારણે રાજકીય ગલિયારાઓમાં હવે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવા સમાચાર સામે આવ્યા છે કે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ આજે સવારે સીધા જ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસીએ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમની પત્ની અંજલિબેન રૂપાણીની સાથે મુલાકાત કરી હતી. અને અંજલિબેન રૂપાણીની સાથે આ મુલાકાત લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. તેમજ આ મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતા. જોકે રાજકારણની ભાષામાં આને માત્ર શિષ્ટાચાર મુલાકાત નથી માનવામાં આવી રહી. રાજકારણના કોરિડોરમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અંજલિબેન રૂપાણીને સંગઠનમાં કોઈ મહત્વની ભૂમિકા આપવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી BL સંતોષ સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતા. આ પોતે જ એક મજબૂત સંકેત આપે છે. જોકે હવે વાત કરીએ અંજલિબેન રૂપાણી માટે મોટી ભૂમિકા શું હશે તેની. તેવા અહેવાલો સામે આવ્યા છે કે સ્વર્ગવાસીય વિજય રૂપાણી એ સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓમાંના એક હતા અને તેમના નિધન બાદ સૌરાષ્ટ્રમાં ભાજપને સંગઠનાત્મક રીતે એક આભાર અને માન વ્યક્ત કરવો પડે તેમ હતો. જેથી કરીને કેટલાય રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે ભાજપ કદાચ રૂપાણી પરિવારના યોગદાનને માન આપી અંજલિબેન રૂપાણીને કોઈ મહત્વની સંગઠનાત્મક જવાબદારી સોંપી શકે તેમ છે. મહત્વનું છે કે એવા સમાચાર સામે આવ્યા છે કે રાજકોટ કમલમ ખાતે આજે સૌરાષ્ટ્ર ઝોનની સંગઠનની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ સૌરાષ્ટ્રના જિલ્લા અને શહેરોના અધ્યક્ષ અને મહામંત્રીઓને પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં SIRની કામગીરી, સ્વદેશી અભિયાન તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરંતુ આ બેઠકની પહેલા જે બેઠક થઈ હતી, કંઈક એવું બની ગયું કે જેને રાજકોટના રાજકારણમાં નવો જ ગણગણાટ શરૂ કરી નાખ્યો. રાજનેતાઓની અંજલિબેન રૂપાણી સાથેની મુલાકાતે રાજકીય તાપમાનનો પારો ચઢાવી દીધો છે અને હવે એવા સૌરાષ્ટ્રમાં બીજેપી કોઈ નવા જૂની કરશે તેવા સંકેત જોવામાં આવી રહ્યા છે. કેમ કે આ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે એવા અહેવાલો સામે આવ્યા છે કે રાજકારણના જે વિશ્લેષકો છે તેમનું કહેવું છે કે ભાજપ સૌરાષ્ટ્રમાં નવી સંગઠનાત્મક ફેરફારો શરૂ કરી રહ્યો છે અને રૂપાણી પરિવારનો પ્રભાવ અને પ્રજામાં તેમના પ્રત્યેનો વિશ્વાસને ધ્યાનમાં લેતા કદાચ અંજલિબેન રૂપાણીને સંગઠનમાં સ્થાન આપવાનો બીજેપી વિચાર કરી શકે છે. આના ઉપરાંત એવી માહિતી પણ સામે આવી રહી છે કે બીજેપીના રાષ્ટ્રીય નેતાઓ આજે સૌરાષ્ટ્રના ધારાસભ્ય, સાંસદ, શહેરના તેમજ જિલ્લાના પ્રમુખોનો ક્લાસ પણ લઈ લીધો હોઈ શકે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સંગઠન આગામી ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીમાં લાગી ગયું છે. જોકે હાલ સુધીમાં આ મુદ્દે બીજેપી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ ટોચના નેતાઓની રૂપાણી નિવાસસ્થાને હાજરી એક મોટો રાજકીય સંકેત આપી રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રની રાજકીય જે ગતિ છે તેની દિશા આ મુલાકાત નક્કી કરી શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતની રાજનીતિમાં હવે ભાજપમાં શું ખેલ થાય છે. પરંતુ ત્યાં સુધી જો તમને અમારો આ વિડીયો મહત્વનો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.